જય હિન્દ, નમો બુદ્ધાય। સ્વાગત છે નવા વિડીયોમાં તમામ મિત્રોનું। ચેનલની અંદર પહેલી વાર આવ્યો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને બને હલો શેર કરી દેજો। તો આજે છે નાગપંચમી, નાગ ઉત્સવ। તો તમામ મિત્રોને નાગપંચમીની હાર્દિક શુભકામના। તો આ વિડીયોના માધ્યમથી અત્યારે હું નાગ દેવતાની ખાંભી બતાવવાનો છું। તમે સુરાપુરાની ખાંભી જોઈએ છે, તમે યોદ્ધાની ખાંભી જોઈએ છે, તમે સાહિત્યકારની ખાંભી જોઈએ છે અને આ પણ જોઈએ છે। તો આ વિડીયોના માધ્યમથી તમને નાગની ખાંભી બતાવવાનો છે। તો હવે આપણે વાત કરીશું નાગપંચમી અને નાગ ઉત્સવની। વર્ષો પહેલાં આપણી દેશ પ્રાકૃતિક પૂજનીય હતો। જ્યારે તે મૂર્તિની પૂજા ન કરતા ત્યારે આપણો દેશ પુષ્પ, પ્રાણી, પક્ષી, જમીન અને જંગલની પૂજા કરતા અને સાથે નાગની પણ પૂજા કરતા। જે નાગ રાજાઓ નાગની પૂજા કરતા એને નાગવંશી કહેવામાં આવ્યા। એટલે જ નાગપંચમી અત્યાર સુધી ઉજવવામાં આવે છે। હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં નાગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, તેમજ એને દેવનું પણ સ્વરૂપ આપવામાં આવેલું છે। તો ચાલો અત્યારે આપણે જઈએ મારા ગામની ખાંભી જોવા માટે। વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ। તો અત્યારે હું પહોંચી ગયો છું તો શરમ્યા દાદાના મંદિરે। નિશાળની અંદર મંદિર છે ને વાત કરીશું તો ભગવાન બુદ્ધના માતા મહામાયા પણ ખુદ નાગવંશી હતા। તો અત્યારે તમને મંદિર બતાવું। તો જો આ મંદિર છે જૂનામાં જૂનું। હવે આપણે આગળ જઈશું। આપણે આ વિડીયોના માધ્યમથી નાગ રાજાઓની વાત કરીશું। મુખ્યત્વે આ નાગ રાજાઓ તમામ બૌદ્ધ ધર્મનું રક્ષણ કરતા, સાથે બૌદ્ધ ધર્મનો પ્રસાર પણ કરતા। ભગવાન બુદ્ધના માન અને સન્માન માટે તેને બૌદ્ધ ધર્મ માટે અનેક સ્તૂપો પણ બનાવેલા છે। એમાંથી જૂનામાં જૂનો સ્તૂપ નેપાળના રામગ્રામની અંદર આવેલો છે। તે નાગવંશી લોકોએ બનાવેલો બૌદ્ધ સ્તૂપ છે। તે ભગવાન બુદ્ધના માતાના કુળના હતા। તો મોહ રૂપે આપણે જોઈએ તો અત્યારે નાગપંચમીના દિવસે સાકર, કુલ્લર, તલ, મોરસ એ ઝારવામાં આવે છે અને હરેક જગ્યાએ આવું જ હોય છે। તો સોપારી, લાડવા, તલ, સાકર, મોરસ તમામ વસ્તુઓ ઝારવામાં આવે છે। તો આ સરસ મજાની ખાંભી છે શરમ્યા દાદાની, સૌથી જૂનામાં જૂની। અને ઉપર તમે જોઈ રહ્યા છો અને બાજુમાં જેને અને બંને બાજુ એક એક નાગ પણ ચિત્ર દોરેલા છે। અને આની ફરતે જે લોટો પાણીનો લાવી એ ફરતે પાણી પણ કરવામાં આવે, પાણી રેડવામાં આવે છે ફરતે ફરતે। ફરી વાર તમને બતાવું અંદર। તો અંદર જઈશું અને થાંભીને તો અમારા ગામમાં આ રીતે નાગપંચમી ઉજવવામાં આવે છે। તમારા ગામમાં ઉજવતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો। તો ચાલો હવે આપણે ફરી બીજા વિડીયોમાં મળીશું। જય હિન્દ।